विद्यार्थी मित्रों, आज धोरण 10 में આપણે ગદ્ય 9 ચક્ષુમાન અંધ ઈવ ચક્ષુમાન એટલે કે આંખોવાળો હોવા છતાં કેવો છે આંધળો હોય છે। આપણે પાઠના જે રચયિત છે એના વિશે થોડી માહિતી મેળવીએ કે આપણા જે પાઠ છે મતલબ આપણો જે ગદ્ય છે ચક્ષુમાન અંધ ઈવ એના કવિ મહાકવિ બાણ છે। એમને ગદ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે। એમનો જન્મ વસ્ત્રગોત્રમાં થયો હતો। એમના પિતાનું નામ ચિત્રવન અને માતાનું નામ રાજદેવી હતું। એમના મુખ્ય બે ગદ્ય કાવ્યો છે, એક છે હર્ષચરિત અને બીજું છે કાદંબરી। કથાવસ્તુ વિશે તમને જણાવું તો હર્ષચરિતનું કથાવસ્તુ ઐતિહાસિક એટલે કે ઇતિહાસને લગતું છે, જ્યારે કાદંબરીનું કથાવસ્તુ કાલ્પનિક છે, એટલે કવિએ પોતાની મૌખિક રજૂઆત કરેલી છે। આપણા પાઠ જે છે એ હર્ષચરિતમાંથી લેવામાં આવ્યો છે। એનું કથાવસ્તુ આ પ્રમાણે છે કે પિતામહ બ્રહ્માની સભામાં દુર્વાસા ઋષિ જે હોય છે એ સામવેદના મંત્રનું ગાન કરતા હોય છે, અને જ્યારે કોઈ અન્ય કારણસર એમને કંઈક ભૂલ એટલે કે ત્રુટિ થાય છે ત્યારે શું થઈ જાય છે, દેવી સરસ્વતી પણ ત્યાં બિરાજમાન હોય છે। દેવી સરસ્વતીને હસવું આવે છે। આથી હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા અને ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસા ઋષિ દેવી સરસ્વતીને પૃથ્વી પર ઉતરવાનો શ્રાપ આપે છે। તેમના આ ક્રોધી સ્વભાવથી ડરેલા મુનિઓમાં બીજા ઋષિઓ જે હોય છે એ કંઈ બોલતા નથી, પરંતુ બ્રહ્માજી એમને કઠોર શબ્દોમાં ઠપકો આપે છે। એ ઠપકાનું વર્ણન આપણે આ પાઠમાં જોવાનું છે। એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે કે બ્રહ્માજીએ આપેલા ઠપકાનું વર્ણન કરો, દુર્વાસા મુનિને આપેલા ઠપકાનું વર્ણન કરો। તો એમના જે શબ્દો છે બ્રહ્માજીના એ શબ્દોને આપણે આજે સમજવાના છે, બરાબર। પાઠ જોઈશું એટલે વધારે તમને ખ્યાલ આવશે। ચલો જોઈએ હવે। અથઃ એટલે કે હવે, તા એટલે કે તે, તથા એટલે કે પ્રમાણે, હવે તે પ્રમાણે, સપ્તા સરસ્વતી, સપ્તા એટલે કે શાપિત, સરસ્વતી એટલે કે સરસ્વતી દેવીને, દ્રષ્ટવા એટલે કે જોઈને, પિતામહો એટલે કે બ્રહ્માજી પિતાજીએ, મંગલ પટને એટલે કે મંગલકારી, પટન એટલે કે નગારા જેવા, સ્વરેણ એટલે કે સ્વર વડે, આસાનપૂર્યન આશા એટલે કે દિશા, દિશાઓને પૂરતા, સુધીરમ એટલે કે ગંભીરતાપૂર્વક, દુર્વાસા ઉવાચ એટલે કે દુર્વાસાને કહ્યું। ફરી એકવાર સમજી લઈએ કે હવે તે સરસ્વતીને શાપિત થયેલી જોઈને પિતાજી બ્રહ્માજીએ મંગળકારી નગારા જેવા સ્વર વડે દિશાઓને ભરી દેતા, બધી દિશાઓમાં સંભળાય એવી રીતે ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસા મુનિને કહ્યું। હવે જોઈએ શું કહે છે। બ્રહ્મણ એટલે કે હે બ્રાહ્મણ, ન ખલુ સાધુ સેવિતો અયમ પંથા એનાસી પ્રવૃત્ત, એટલે કે હે બ્રાહ્મણ, ન એટલે કે નથી, ખલુ એટલે કે ખરેખર, સાધુ તો સેવિતો એટલે કે સાધુઓ વડે સજ્જનો વાળે સેવાયેલો, અયમ એટલે કે આ, પંથા એટલે કે માર્ગ, આ માર્ગ સાધુ વડે એટલે કે સજ્જનો વાળે સેવાયેલો નથી। એનાસી પ્રવૃત્ત, એનાસી એટલે કે જેના પર તમે પ્રવૃત્ત એટલે કે તમે ચાલી રહ્યા છો। હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા સેવાયેલો માર્ગ નથી જેના પર તમે શું કરી રહ્યા છો, ચાલી રહ્યા છો અથવા તો પ્રવૃત્ત થયા છો। નિહત્તેને પરતાર એટલે કે પાછળથી, નિહત્તે એટલે કે હણી નાખે છે, એ પાછળથી શું કરે છે, હણી નાખે છે। ઇન્દ્રિયા સમ ઉપસ્થિત ઇન્દ્રિયો અશ્વ સંધિ છોટી પાડીને બોલું છું, ઇન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયો રૂપી, અશ્વમ એટલે કે અશ્વો દ્વારા, સમ ઉપસ્થિત એટલે કે ઉડેલી, હિ એટલે કે ખરેખર, રજહ એટલે કે રજ એટલે કે રેતી એટલે કે ઉડાડવામાં આવેલી રેતી, કલુષિયતી એટલે કે કલુષિત કરે છે, કલુષિત તમને થાય છે મલિન કરવું, દ્રષ્ટિ એટલે કે દ્રષ્ટિને અનક્ષજિતામ, અનક્ષજામ એટલે કે એ પોતાની દ્રષ્ટિને, અનક્ષજામ એટલે કે આંખોવાળો હોવા છતાં પણ શું કરી નાખે છે, અને આંખોવાળાની દ્રષ્ટિને અનક્ષા એટલે કે આંધળો કરી નાખે છે, આંધળો કરી નાખે છે એટલે કે દ્રષ્ટિને કેવી કરી નાખે છે, આંખોવાળાની જે દ્રષ્ટિ છે એને કરી નાખે છે, કલુષિત એટલે કે મલિન કરી નાખે છે। ફરી એકવાર બોલું એટલે ખ્યાલ આવશે। એ પાછળથી હણી નાખે છે। ઇન્દ્રિયો રૂપી અશ્વ, અશ્વ એટલે કે ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ એટલે કે રજ અથવા તો રેતી, કલુષિત દ્રષ્ટિનો અનક્ષજામ એટલે કે આંખોવાળાની દ્રષ્ટિને કલુષિત એટલે કે મલિન કરી નાખે છે। ફરી એકવાર, ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ ચંચળ અથવા તો જે જોઈ શકે છે એવી આંખોવાળાઓની દ્રષ્ટિને મલિન કરી નાખે છે। પછી શું કહે છે આગળ, કિય દૂરવાચ ચક્ષુરીક્ષતે, કિયત એટલે કે કેટલું, દૂર એટલે કે દૂર, કેટલું દૂર, વાય એટલે કે ચક્ષુરી એટલે કે જુએ છે, વાનો અર્થ થાય છે કે અથવા તો બરાબર, અથવા તો એ કેટલું દૂર જુએ છે। કિયત દૂરવા ચક્ષુરીક્ષતે એટલે કે અથવા તો એ કેટલું દૂર જુએ છે। વિશુદ્ધયા હિ ધિયા પશ્યતિ ઉદ્બુદ્ધયઃ સર્વાન, અર્થાત
અસત સત્વા, વિશુદ્ધયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વડે જ, ધિયા એટલે કે બુદ્ધિ, પશ્યંતી એટલે કે જુએ છે, કુત બુદ્ધય એટલે કે શુદ્ધ બુદ્ધિવાળાઓ જ જુએ છે, સર્વાન અર્થાન બધા જ વિષયોને, અસત સત્વા એટલે કે સત્ય કે અસત્ય છે એ બધા જ એ શુદ્ધ બુદ્ધિવાળા જુએ છે. ફરી એક વાર જોઈએ, શુદ્ધ બુદ્ધિ વડે જ શુદ્ધ બુદ્ધિઓવાળા જુએ છે. શું જુએ છે? સાચા કે ખોટા વિષયોને. પછી શું કહે છે? નિસર્ગ વિરોધીની ચેયમ પયપાવકોરિય ધર્મ ક્રોધો એકત્ર વૃત્તિ. નિસર્ગ વિરોધી એટલે કે આ પ્રમાણે નિસર્ગ એટલે કે પ્રકૃતિનો વિરોધ કરનારી ચ વત્તા એમ અને આ પયપાવકોરી પાણી અને અગ્નિની ઈવ એટલે કે જે ઈવ શબ્દ અંદર છે, પયપાવકોરીવ ઈવ શબ્દ પાછળ જ આવે છે કે જેમ ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ, ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે. આ પ્રકૃતિ કેવી છે? પાણી અને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી છે. આલોકમ પહાય, આલોકમ પહાય એટલે કે આલોક એટલે કે પ્રકાશને છોડીને, કથ તમસી નિમજ્જસી એટલે કે કેમ તમે અંધકારમાં ડૂબ્યા છો. નિમજ્જસી શબ્દ આપણે આગળ પણ આવી ગયો છે પાઠ છઠ્ઠામાં કાષ્ઠખંડમાં. નિમજ્જસી એટલે કે ડૂબી જવું એટલે કે કેમ તમે પ્રકાશને છોડીને અંધકારમાં ડૂબો છો. ક્ષમાહી એટલે કે ક્ષમા જ, માફ કરવું એ જ, મૂળ સર્વ તપસ્યા કે બધી જ તપસ્યાઓનું મૂળ શું હોય છે? ક્ષમા હોય છે. ગમે એવી તપસ્યા કરો પણ જો તમારામાં ક્ષમા કરવાનો ગુણ ના હોય તો એ તપસ્યાનો કોઈ જ અર્થ રહેતો નથી. એટલે ક્ષમાહી મૂળ સર્વ તપસ્યા એટલે કે ખરેખર ક્ષમા જ બધી તપસ્યાઓનું મૂળ છે. પરદોષન દક્ષા, પરદોષન એટલે કે બીજાને દોષ જોવાની દ્રષ્ટિની, દ્રષ્ટિની જેમ કુપિતા બુદ્ધિ એટલે કે ગુસ્સે થયેલાની બુદ્ધિ, ન તે આત્મદોષ પશ્યતી, ન એટલે કે નહીં તે એટલે કે તેઓ આત્મદોષ એટલે કે પોતાના દોષને પશ્યતી એટલે કે જોતો નથી. ન શબ્દને પાછળ લઈ આવ્યું છે કે એ કોના દોષને જોવાના કે બીજાના દોષને જોવામાં આપણે પોતાના આત્માના દોષને જોઈ શકતા નથી. ક્વ એટલે કે ક્યાં, મહાપાત ભાર વૈવિધતા, ક્વ પૂર્વભાગીત્વ, ક્વ એટલે કે ક્યાં મહાતપો ભાર એટલે ક્યાં મહાન તાપના ભારને વહન કરનારી, અને ક્વ પૂર્વભાગીત્વ અથવા તો ક્યાં પોતાના અન્યના દોષને પર એટલે કે પૂર્વભાગીત્વ એટલે કે અન્યના દોષને જોવાવાળી વૃત્તિ. ફરી એકવાર જોઈએ કે શું કહે છે? ખરેખર ક્ષમા જ બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ, તમારી શબ્દ ના લગાવો તો કે તમારી અથવા તો ક્રોધી બુદ્ધિ, બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક ક્રોધી બુદ્ધિ પોતાના દોષને જોતી નથી. ક્યાં મહાન તાપના ભારને વહન કરનારી શક્તિ અને ક્યાં અન્યના દોષને જોવાની વૃત્તિ. ખ્યાલ આવે છે? કેમ બ્રહ્માજી એવું કહે છે કે તમે તો આટલા બધા તપસ્વી છો, મહાન તપ કરો છો અને બીજાના દોષ જોવામાં તમે કેમ પડ્યા છો એમ. બરાબર? શું કહે છે? અતિરોષણ ચક્ષુમાન અંધેવ જ. અતિરોષણ એટલે કે અતિશય ગુસ્સે, રોષે એટલે કે ગુસ્સે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં અંધેવ એટલે કે આંધળો જ છે. જ શબ્દ છે એ ભારવાચક છે. બરાબર? કે અતિશય ગુસ્સે ભરાયેલો માણસ આંખોવાળો હોવા છતાં તેવો છે આંધળો જ છે. બરાબર? ખ્યાલ આવ્યો? હવે જોઈએ ફરી એકવાર આખું પેરેગ્રાફ બોલી જો. હે બ્રાહ્મણ, આ સજ્જનો દ્વારા આચરવામાં આવેલો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો. એ પાછળથી ઘણી નાખે છે. ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી રજ આંખોવાળાની દ્રષ્ટિને કલુષિત એટલે કે મલિન કરી નાખે છે. અથવા તો કેત દૂરવા એટલે કેટલું દૂર જુએ છે. શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળા જુએ છે તે કયા વિષયો સાચા છે કે ખોટા. આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે. પ્રકાશને છોડીને કેમ તમે અંધકારમાં ડૂબી રહ્યા છો. ખરેખર ક્ષમા બધી તપસ્યાઓનું મૂળ છે. બીજાના દોષ જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધી બુદ્ધિ તમારા આત્મદોષને જોતી નથી કે પોતાનો દોષ કેમ તમે જોતા નથી. ક્યાં મહાન તાપને વહન કરનારી શક્તિ અને ક્યાં અન્યના દોષને જોવાની વૃત્તિ. અતિશય રોષે ભરાયેલો માણસ કેવો છે? ચક્ષુમાન અંધેવ એટલે કે આંખોવાળો હોવા છતાં જ આંધળો છે. ઓકે, નીચેનો પેરેગ્રાફ જોઈએ ફરી. નહીં કોપ કલુષિતા વિભૂષતિ મતિ કર્તવ્ય અકર્તવ્યા. નહીં એટલે કે નનો અર્થ થાય છે નકાર. હિ એટલે કે ખરેખર. કોપ કલુષિતા એટલે કે કોપથી મલિન થયેલી. વિમુષતિમતી એટલે કે બુદ્ધિ. કર્તવ્ય વત્તા અકર્તવ્ય સંધિ છૂટી પડે એટલે કર્તવ્ય અને અકર્તવ્ય એટલે કે કાર્ય કરવું અને કાર્ય ન કરવું. બરાબર?
ફરી એકવાર જોઈએ શું કહે છે, કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા તો ન કરવા યોગ્ય અથવા તો કર્તવ્ય અને અકર્તવ્યનો શું કરતી નથી, વિમુશ્રતી એટલે કે વિચાર કરતી નથી. ખરેખર ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય અને અકર્તવ્યનો વિચાર કરતી નથી. કુપિશત્ય પ્રથમ અંધકારી ભવતી વિદ્યા. શું કહે છે, હવે એ જે ક્રોધ કરે છે એ વ્યક્તિઓના લક્ષણો કીધા છે. ક્રોધે ભરાયેલી વ્યક્તિના કયા કયા લક્ષણો હોય છે, કઈ રીતે ક્રોધે ભરાય છે. તો શું કહે છે, કુપિતસ્ય પ્રથમ અંધકારી ભવતી વિદ્યા. કુપિતસ્ય એટલે કે ગુસ્સે થયેલાની શું કહે છે, વિદ્યા પ્રથમ અંધકારી ભવતી, પ્રથમ શું બને છે, અંધકારી બને છે અથવા તો શું બને છે, નાશ. અંધકારનો અર્થ લઈએ આપણે નાશ પામે છે. તતઃ ભ્રુકુટી, તતઃ એટલે કે પછી, ભ્રુકુટી એટલે કે ભ્રમર વર્ગે છે. ગુસ્સે ભરાયેલા વ્યક્તિના લક્ષણો કીધા છે કે એની જે વિદ્યા હોય છે એ તો નાશ પામે છે. તતઃ ભ્રુકુટી પછી તેની ભ્રમરમાં શું થાય છે, આપણે જોઈએ ને કે ગુસ્સે થયેલી વ્યક્તિની ભ્રમરો ચડી જાય છે, એકદમ લાલ ચોટ વ્યક્તિ થઈ જાય છે. પછી શું કહે છે, આદો ઇન્દ્રિયાણી રાગ સમાક્ષંદી ચરમ ચક્ષુ. આદો એટલે કે શરૂઆતમાં, ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો પર, રાગ એટલે કે આસક્તિ, સમાક્ષંદી એટલે કે આક્રમણ કરે છે. શરૂઆતમાં ઇન્દ્રિયો પર રાગ એટલે આસક્તિ એટલે કે એકદમ બુદ્ધિ ભરાયેલા ઉપર શું કરે છે, આક્રમણ કરે છે. ચરમહમ ચક્ષુ પછી આંખો પર એની અસર થાય છે. બરાબર, અહીંયા ખાલી એટલું જ કીધું છે, ચરમ ચક્ષુ એટલે પછી આંખો પર, એટલે આંખો આપણે કોઈ વ્યક્તિની આંખો જોઈને આપણને ખ્યાલ આવી જાય તે વ્યક્તિ ક્રોધે ભરાયેલો છે. ફરી એકવાર ફરી જોઈ લઈએ. કોપથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં શું થાય છે, અંધકાર પામે છે અથવા તો નાશ પામે છે. પછી તેની ભ્રમરમાં, પછી કૌંસમાં આપણે લખી શકીએ કે ફરક પડે છે, અથવા પછી તેના ભ્રમરમાં. આદ્રો ઇન્દ્રિયાણી એટલે કે શરૂઆતમાં ઇન્દ્રિયો પર શું કરે છે, આસક્તિ આક્રમણ કરે છે. આસક્તિનો અર્થ આપણે શું લઈ શકીએ, લાલ. રાગનો અર્થ પણ લાલ એટલે કે લાલાશ, જે ક્રોધે ભરાયેલી વ્યક્તિ લાલચોળ થઈ જાય છે એની વાત કરે છે. ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે. પછી શું કહે છે, તતઃ ચરમ ચક્ષુ પછી ચરમ ચક્ષુ એટલે પછી આંખો પર. પછી શું કહે છે, આરંભે તપોબલથી, આરંભે એટલે કે પહેલા, તપોબલથી એટલે કે તપ ગળી જાય છે. એને જે આટલી બધી તપસ્યા કરી છે એ તપસ્યા શું થઈ જાય છે, ગળી જાય છે. પછી શું કહે છે, પશ્ચાત સ્વેદ સલિલમ, પશ્ચાત એટલે કે પછી, સ્વેદ એટલે કે પરસેવો, સલિલમ એટલે કે વહે છે, પછી પરસેવો વહે છે. પહેલા તાપ ગળે છે અને પછી પરસેવો વહે છે. પૂર્વ અયસ સ્ફુરતિ પહેલા અપયસ અને અનંતરમ અધરમ અને ત્યારબાદ હોઠ. કૌંસમાં લખી શકીએ હોઠ પકડે છે. શું કહે છે, પૂર્વમ અયસ સ્ફુરતિ, અયસ સ્ફુરતિ એટલે કે પહેલા અપયસ, અપયસ મળે. કેમ કે તમે આટલા બધા તપસ્વી મુનિ છો છતાં પણ ક્રોધ કરો છો અને શ્રાપ આપો છો કે તમને અપયસ મળે છે, એટલે તમારી નામના ઉપર ઠેસ પહોંચે છે. અનંતરમ અધમ પછી એનો હોઠ, ગુસ્સે થયેલા વ્યક્તિનો એકદમ હોઠ શું થાય છે, ફડફડવા માંડે છે, એટલે કે નીચેનો હોઠ પછી શું થાય છે, ફરકે છે. પણ એકવાર આપણે પેરેગ્રાફ બોલી જો. કોપથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય અને અકર્તવ્યનો વિચાર કરતી નથી. ગુસ્સે થયેલાની વિદ્યા નાશ પામે છે અથવા તો અંધકાર પામે છે. પછી તેની ભ્રમરમાં ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અથવા તો લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે. ત્યાર પછી આંખને પહેલાં તપ ગળી જાય છે અને પછી સ્વેદ સલિલ એટલે કે પરસેવો વહે છે. પહેલાં અયસ એટલે કે અપયસ અને અનંતરમ અધર અને નીચલો હોઠ ફરકે છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. કથમ એટલે કે કેમ, લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે. તે વિષપાદ પયશ્વે જટાવલ્કનાની જાતાની, જાતાની એટલે કે થઈ ગયા, એ શબ્દ યાદ રાખજો. જાતાની એટલે કે થઈ ગયા. કથમ એટલે કે કેમ, લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે. વિષપાદાય એટલે કે તમારા જે વિષ જેવા ઝેરના ઝાડ, પાદપઃ, પાદપનો અર્થ થાય છે વૃક્ષ. એ શબ્દ પણ યાદ રાખજો તમે કે પાદપઃ એટલે કે વૃક્ષ. વૃક્ષ જેવા, વૃક્ષના ઝાડ જેવા કેમ થઈ, મતલબ વૃક્ષ જે છે એ વિષ એટલે કે ઝેર જેવા કેમ થઈ ગયા. બરાબર, એ ઝેર જેવા કેમ થઈ ગયા. જટાવલ્કના એટલે કે તમારા જે વલ્કલ વસ્ત્રો છે એ કેમ ઝેર જેવા થઈ ગયા છે એમ. બરાબર. કથઃ એટલે કે કેમ લોકોના વિનાશ માટે તમારા
શું જટાવલ્કના નહીં, જટા અને વલ્કલ વસ્ત્રો, જે ઋષિ મુનિ વલ્કલ વસ્ત્રો જે ધારણ કરે છે એ કે વિશ્વપાદપ એટલે કે ઝેરના ઝાડ જેવા થઈ ગયા. હવે કથ શબ્દ છે એ પાછળ પણ તમે લગાવી શકો છો. એવી રીતે લગાવશો તો ફોર્મમાં આવી રીતે બનશે કે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો કથમ એટલે કે શા માટે જાતાની એટલે કે થઈ ગયા, વિશ્વપાદપ એટલે કે ઝેરના ઝાડ જેવા થઈ ગયા. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા. હવે જોઈએ છેલ્લે શું કહે છે, અનુચિતા ખલુ, અનુચિતા એટલે કે અનુચિત થઈ છે, ખલુ એટલે કે ખરેખર, અશ્ય એટલે કે આ, મુનિવેશ એટલે કે મુનિવેશની, હારયષ્ટિરી એટલે કે હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર રહિત, ચિત્તવૃત્તિ એટલે કે મનોવૃત્તિ. પહેલા શબ્દો આખા સમજી લો, તમને ખ્યાલ આવશે. અનુચિતા શબ્દને આપણે છેલ્લે લેવાનો છે, ખલુ શબ્દને પહેલા આગળ લેવાનો છે કે ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર, ચિત્તવૃત્તિ, અનુચિતા એટલે કે અનુચિત થઈ ગઈ છે. અને તમારી જે મનોવૃત્તિ છે એ કેવી થઈ ગઈ છે, હવે અનુચિત થઈ ગઈ છે. કયો શબ્દ પહેલા લીધો મેં, ખરું એટલે કે ખરેખર, ખરેખર, પછી શબ્દ લીધો અશ્ય એટલે કે આ, પછી લીધો મુનિવેશ છે એટલે કે મુનિવેશની, હારષ્ટી ઈવો એવી એટલે કે જેવી, હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર રહિત, ચિત્તવૃત્તિ એટલે કે મનોવૃત્તિ, અનુચિતા એટલે કે અનુચિત થઈ ગઈ છે. ફરી એકવાર જોયો, ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી, ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ કેવી થઈ ગઈ છે, અનુચિત થઈ ગઈ છે. શૈલુષ, શૈલુષ શબ્દનો અર્થ થાય છે નટ. એ શબ્દ પણ યાદ રાખજો. શૈલુષ, શૈલુષ એટલે નટ, નાચવાળા જે કરે છે, મતલબ જે દોરડા ઉપર ચાલવાનું જે કાર્ય કરે છે એને નટ કહીએ છીએ આપણે. શૈલુષીવ એટલે કે નટની જેમ, વૃથા એટલે કે નકામ, વહસી એટલે કે વહન કરો છો, કૃત્રિમ એટલે કે કૃત્રિમ, ઉપશૂન્ય, શૂન્ય, શૂન્ય એટલે કે શૂન્યનો અર્થ અહીંયા લીધો છે શાંત, બરાબર, શાંત વિગુણા ચેતસા એટલે કે મનથી, તાપસા કલ્પ એટલે કે તપસ્વીના વેશને, તપસ્વીના વેશને તમે શું કરો છો, કૃત્રિમ રીતે વહન કરો છો. મતલબ ફરી એકવાર જોડો, શું કહે છે કે નટની જેમ તમે વ્યર્થ, કૃત્રિમ, ઉપસમ શૂન્ય એટલે કે કૃત્રિમ, શાંત વિગુણા મનથી, તાપસા કલ્પામ ચેતસા એટલે કે મનથી તપસ્વીના વેશને વહન કરો છો. કેમ તમે અહીંયા એવું કીધું બ્રહ્માજીએ નટની જેમ, કે તમે આટલા તપસ્વી છો છતાં પણ નટની જેમ એટલે કે નટ જેમ કૃત્રિમ રીતે એને ચાલવું પડે છે દોરડા ઉપર પોતાને ખુશ બતાવીને, અને એવી રીતે તમે અત્યારે તમારું જે તપવાળું જે ચારિત્ર્ય છે, તમારી જે મનોવૃત્તિ છે એને તમે દર્શાવી રહ્યા છો. ફરી એકવાર જોઈએ, નટની જેમ તમે વ્યર્થ, કૃત્રિમ, શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. અલ્પમપી, અલ્પમપી એટલે કે જરા પણ, ન એટલે કે નહીં, તે એટલે કે તેમ તમારામાં, પશ્યામી એટલે કે જોતો, કુશળ જાતા એટલે કે શાણપણ, કુશળનો અર્થ થાય છે અહીંયા શાણપણ. એટલે શું કહે છે, તમારામાં હું શાણપણનો અલ્પમસી એટલે અલ્પમપી એટલે કે જરા પણ, કુશળતા ન પશ્યામી એટલે કે જોતો નથી, તમારામાં હું શાણપણનો જરા જેટલો અંશ પણ જોતો નથી. ખ્યાલ આવે છે? બ્રહ્માજીએ શું કીધું કે તમારામાં થોડો ઘણો પણ શાણપણનો અંશ એમ કે જોતો નથી. ફરી એકવાર જોઈએ શું કહે છે, આખું પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ જોજો એટલે તમને ખ્યાલ આવશે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર રહિત મનોવૃત્તિ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ, કૃત્રિમ, શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને વહન કરો છો. અલ્પપી ન તે પશ્યામી કુશળતા, હું તમારામાં જરા પણ શાણપણનો અંશ જોતો નથી. ખ્યાલ આવી ગયો? બરાબર. હવે જો સ્વાધ્યાય, એમાં તમે બે પ્રશ્નો છે એ વધારે તમારે ધ્યાન આપવાનું છે. એક તો ક્રોધની શારીરિક અસરો અને બીજું છે બ્રહ્માનું દુર્વાસાને ઠપકો. એ બંને પ્રશ્નો એક્ઝામમાં વારંવાર પૂછાય છે. હવે ક્રોધની શારીરિક અસરો તો આપણે ચલાવી, બરાબર. એ શું કીધું કે એની જે વિદ્યા હોય છે એ અંધકાર એટલે કે નાશ પામે છે. પછી શું કીધું, ભ્રુકુટી એટલે કે ભ્રમરમાં ફરક પડે છે. પછી ઇન્દ્રિયાણીય રાગ હોય એટલે કે શરૂઆતમાં ઇન્દ્રિયો પર રાગ શું કરે છે, આસક્તિ કરે છે. પછી શ્વેત સલીલ એટલે કે પરસેવો વહે છે, આંખોમાં ફરક પડે છે. પછી તપ વળે છે, બરાબર. પછી અપયશ મળે છે અને પછી નીચલો હોઠ ફરકે છે. આ બધી
બધી કઈ છે શારીરિક અસરો છે ક્રોધની, કે જે વ્યક્તિ ક્રોધે ભરાય છે એની શારીરિક અસરો છે. પછી બ્રહ્માનું દુર્વાસાને ઠપકો છે. આ બધો પાઠ આપણે ચલાવીએ આખો શું છે ઠપકો છે બરાબર. એ બ્રહ્માને કોને આપે છે? દુર્વાસા મુનિને આપ્યો છે. શા માટે આપે છે? તો કે સભામાં દુર્વાસા મુનિ સામવેદનું ગાન કરતા હોય છે અને એમાં કંઈક ભૂલ થવાથી દુર્વાસા મુનિને કંઈક શ્લોક ગાનમાં ભૂલ થવાથી દેવી સરસ્વતીને હસવું આવે છે અને એથી દુર્વાસા ઋષિ ગુસ્સે ભરાય છે અને એમને પૃથ્વી પર ઉતરવાનો શાપ આપે છે. ઓકે, ખ્યાલ આવી ગયો પાઠમાં. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.